હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર 8મું આપણે જોતા હતા. એમાં પત્ર આપણે બીજો આવ્યા છીએ, જે સૌંદર્ય જ્વેલર્સ આવેલું છે રાજકોટની અંદર. એના સંદર્ભ એટલે કે આધારભૂત પુરાવા માટે રજૂ કરવા અંગે મોડાસાના જે પ્રતિભા સુવર્ણ કલા આવેલું છે ત્યાં એ જ્વેલર્સ એને પત્ર મળ્યો છે એબીસી જ્વેલર્સ દ્વારા કે આ અંગે સૌંદર્ય જ્વેલર્સ વિશે હકારાત્મક અભિપ્રાય રજૂ કરતો પત્ર લખવામાં આવે છે. જે પત્ર લખવામાં આવેલો છે એ સુવર્ણ કલાવાળાએ જ લખેલો છે મોડાસા તરફથી. પણ એ જ્યાંથી કાચો માલ કે જ્વેલરી લેતા હોય, દાગીના લેતા હોય, એ એબીસી જ્વેલર્સ આવેલું છે અમદાવાદની અંદર. તો એમણે સૌંદર્ય જ્વેલર્સ જે રાજકોટ આવેલું છે એના માટે સંદર્ભ રૂપે, એના આધારરૂપ પુરાવા અંગે, એમના વ્યવહાર માટે, એના વેપાર માટે, એની શાખ કેવી છે, દરજ્જો કેવો છે, એની પ્રતિષ્ઠા કેવી છે, એના માટે એમણે પત્ર સંદર્ભ રજૂ કરવા માટે, એમણે પુરાવા સ્વરૂપે એમની આગળથી માહિતી પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. ત્યારે પ્રતિભા સુવર્ણ કલા જ્વેલર્સ છે એ આ પત્ર લખનાર છે અને પત્ર મેળવનાર છે એબીસી જ્વેલર્સ. કોના માટે આ પત્ર લખ્યો છે? તો કે સૌંદર્ય જ્વેલર્સ વાળા સાથે અને પ્રતિભા સુવર્ણ કલા જ્વેલર્સ છે, બંનેને એકબીજાને કંઈક સંબંધો વેપાર માટેના હશે એકબીજાના. એ સંબંધો માટેની ડિટેલ અને એના આધારરૂપ માટે એબીસી જ્વેલર્સ વાળાએ આ રીતે એમને પૂછપરછ કરેલી પ્રતિભા સુવર્ણ કલાવાળાને. એટલે પ્રતિભા સુવર્ણ કલાવાળા છે એમના હકારાત્મક અભિપ્રાય દ્વારા સૌંદર્ય જ્વેલર્સનો માટે પત્ર લખે છે. તો આપણે આગળ વધીએ. પ્રતિભા સુવર્ણ કલા જ્વેલર્સ છે એસટી રોડ મોડાસામાં આવેલું, અને ફોન નંબર એમના, જે તારીખે પત્ર લખાયેલો છે એ પત્ર 20 મે 2018. પછી આંતરિક સરનામું એમનું છે, જ્યાં મળે એબીસી જ્વેલર્સ, શિવરંજની 4 રસ્તા, અમદાવાદ, અને કોડ નંબર. વિષયમાં દર્શાવવામાં આવે તો વિષય છે સૌંદર્ય જ્વેલર્સ અંગે રાજકોટ અંગેનો અભિપ્રાય. પત્રની શરૂઆત કરવાથી પત્રની શરૂઆતમાં સંબોધન દર્શાવવામાં આવે શ્રીમાન. પછી પત્રની શરૂઆત થાય છે. જ્યારે પત્રની શરૂઆત થાય છે ત્યારે જેમના વિશે અભિપ્રાય આપવાનો છે એની રજૂઆત કરવામાં આવતી હોય છે. તો રાજકોટમાં આવેલ એટલે કે રાજકોટ સ્થિત સૌંદર્ય જ્વેલર્સ અંગેનો અભિપ્રાય મંગાવતો આપનો 16 મે 2018નો પત્ર મળ્યો. કોને મળ્યો છે પત્ર? સુવર્ણ કલા જ્વેલર્સને મળેલો છે મોડાસામાં. એટલે એમણે રજૂઆત કરી છે. આ પત્રના સંદર્ભમાં આ પેઢી અંગે નીચેની માહિતી ધ્યાનમાં લેજો. કઈ પેઢી? સૌંદર્ય જ્વેલર્સ રાજકોટમાં આવેલી એમની પેઢી. એના માટે એબીસી જ્વેલર્સવાળાને આ પત્ર આપવામાં આવે છે. પહેલો પોઈન્ટ છે, આ પેઢી સાથે અમે છેલ્લા 5 વર્ષથી ધંધાદારી સંબંધો ધરાવીએ છીએ. કોણ કે છે આ? તો કે મોડાસામાં આવેલું સુવર્ણ કલા જ્વેલર્સ. પ્રતિભા સુવર્ણ કલા જ્વેલર્સ, બરાબર. અને જેના માટે પત્ર છે એ રાજકોટમાં આવેલો સૌંદર્ય. તો એ આ રીતે કહે છે, 5 વર્ષથી અમે ધંધાદારી સંબંધો ધરાવીએ છીએ એકાબીજા જ્વેલર્સના વેપારીઓ. બીજા પોઈન્ટમાં કહે છે, અમે તેમને ઘણી વખત 5 લાખ સુધીનો માલ સામાન, દાગીના છે એ શાખ એટલે કે ઉધાર પર આપેલા છે. તેઓ નાણાંની ચૂકવણી બાબતે ખૂબ જ નિયમિત અમને માલુમ પડેલા છે. ત્રીજો પોઈન્ટ છે, રાજકોટ શહેરમાં જે સૌંદર્ય જ્વેલર્સ છે એની વાત કરવામાં આવે છે કે રાજકોટ શહેરમાં તેઓ સારો એવો વ્યાપાર અને શાખ એટલે કે એની શાખા ઉધાર ઉપર માલ લે વેચ કરે છે. એનો વ્યાપારી ધોરણ પણ સારું છે, જેથી અમારા માલ સામાન વેચાણ પણ વધ્યું છે, કારણ કે અમે એકબીજાની લેતી દેતી કરતા હોય ધંધાદારીમાં, તો અમારે પણ વધ્યું છે. આશા રાખીએ છીએ કે અમે મોકલાવેલી માહિતી તમને તમારા માટે પર્યાપ્ત હશે અને તેમની સાથે તમે ધંધો શરૂ કરવાના નિર્ણયો લેવામાં પણ તમને મદદરૂપ થશે. એ સાથે આ પત્ર છે એ પ્રતિભા સુવર્ણ કલાવાળા જ્વેલર્સ જે મોડાસામાં આવેલ છે એ આ પત્ર પૂર્ણ કરે છે. આભાર વિધિ પ્રગટ કરી આપનો વિશ્વાસુ જશુભાઈ જ્વેલર્સ, જે મોડાસામાં આવેલ પ્રતિભા સુવર્ણ કલા જ્વેલર્સના માલિક છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ પત્ર છે ખૂબ ટૂંકમાં પૂછાઈ શકે, એટલે કે 5 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછાય છે આ પત્ર. પણ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે પત્ર લખો છો ત્યારે ફરતી બાજુ જે આપણે ચેપ્ટર આવેલા 3 અને 4 પાર્ટ 1નું 3 અને 4 જે ચેપ્ટર છે એની અંદર આપણે પત્ર કઈ રીતે લખવો એની માહિતી આપણે વિગતવાર તપાસી અને સમજ્યા છીએ. તો એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પત્ર લખો છો ત્યારે ચારેય બાજુ ઉપર, નીચે અને બંને સાઈડ 1-1 ઇંચ જગ્યા છોડી અને પેન્સિલથી બોક્સ કરી અને વ્યવસ્થિત પત્ર લખવો. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે આ જે ચેપ્ટર 8મું છે આપણું, એમના ટૂંકા પ્રશ્નો, વિકલ્પો એ તમારી નોટબુકમાં લખવાના છે.